નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું ઠેર ઠેર કરાયું સ્વાગત। જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી નીકળી સેવાશ્રમ ખાતે સંપન્ન થઈ। સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાજપ સરદાર પટેલની પ્રતિમાની વંદના ભૂલ્યું। ભરૂચમાં ભૂકંપ બાદ દહેજ ઓપેલ અને પેટ્રોનેટ એલએનજીમાં ઓઇલ લીકેજ સાથે આગની રાજ્ય કક્ષાની મોક ડ્રીલ યોજાઈ। નેશનલ ડિઝાસ્ટર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દહેજમાં રાજ્ય કક્ષાની ઓફસાઇટ ઇમરજન્સીની મોક ડ્રીલનું આયોજન થયું હતું। દહેજ પેટ્રોનેટ એલએનજી અને ઓપેલ ખાતે મોક ડ્રીલમાં ભૂકંપ બાદ ઓઇલ લીકેજ થયું હતું, સાથે જ વિકરાળ આગ ફાટી નીકળી હતી। ઘટનાના મેસેજ મળતા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયર તુરંત એક્શનમાં આવ્યું હતું। મોક ડ્રીલમાં ઓપેલ ખાતે ટેન્કમાં સંગ્રહિત હેવી પ્રોપિલિનના લીકેજને કારણે વિસ્ફોટ થયો અને આગ લાગી, જ્યારે પેટ્રોનેટ એલએનજીમાં ક્રૂડ ઓઇલની પાઇપલાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી। ઓએનજીસી દહેજ ખાતે 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા 2 વ્યક્તિઓને ભરૂચ સિવિલમાં સ્થળાંતર કરાયા હતા। ઘટનામાં 9 જેટલા ફાયર વાહનોએ આગને કાબૂમાં લીધી, જ્યારે પેટ્રોનેટ એલએનજીની આગમાં 222 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું। 4 વ્યક્તિ વધુ ઇજાગ્રસ્ત હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે 18 વાહનો સાથે આગને કાબૂમાં લીધી। બંને મોક ડ્રીલમાં એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, પોલીસ, આરોગ્ય વિભાગ, નેશનલ સ્ટેટ ડિઝાસ્ટર સહિતની તમામ ટીમો જોડાઈ હતી। ભરૂચમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત આજે ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાની શરૂઆત ભરૂચના જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ પરથી કરવામાં આવી હતી। યાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુર્ષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી। સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અને અર્પણ કરી યાત્રા સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી તેનું સમાપન કરવામાં આવ્યું હતું। સદર યાત્રામાં ભરૂચના ધારાસભ્ય, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ઢાઢલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી છે, યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ હેઠળ ભરૂચ વિધાનસભામાં આજે યુનિટી પદયાત્રામાં ભાજપ ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાનું વિસરી ગયું હતું। જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી યુનિટી માર્ચ નીકળી શક્તિનાથ થઈ સ્ટેચ્યુ પાર્ક પહોંચી હતી, જ્યાં સ્ટેચ્યુ પાર્ક બહારથી જ ભાજપના આગેવાનો, પદાધિકારીઓ આગળ વધી ગયા હતા। સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાની તસ્દી સુદ્ધા લેવાઈ ન હતી। સરદાર 150 યુનિટી માર્ચમાં જ સ્ટેચ્યુ પાર્ક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ નહીં અપાતા ચર્ચાનો વિષય બન્યો હતો। ભાજપના આ વલણની શહેરીજનોએ પણ નોંધ લઈ નારાજગી વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝર ઉપર પ્રેશરથી કામગીરી નહીં કરાવવા મુદ્દે રજૂઆત કરી હતી। ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શિક્ષકોને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે જેટલા કિસ્સામાં તંત્ર દ્વારા આપવામાં આવતા પ્રેશરથી હાર્ટ એટેક આવવાથી બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોત નિપજવાની ઘટનાઓ સામે આવતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ એક રજૂઆત કરી હતી અને બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરની કામગીરી કરતા કર્મચારીઓ પણ દબાણ નહીં કરવા સાથે સવારથી 9 થી 6 વાગ્યા સુધી જ કામગીરી કરાવવા અને સાંજ બાદ અન્ય ટીમ બનાવી કામગીરી તે ટીમને સોંપવા તેમજ આ કામગીરી શિક્ષિત બેરોજગારો પાસે કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। ગૌરવભાઈ મકવાણા સાહેબ સાથે હમણાં 16 તારીખે જ્યારે મારે મુલાકાત થઈ ત્યારે એમનો સૌજન્યપૂર્ણ વ્યવહાર જોઈ ખરેખર આનંદ થયો અને એ પોતે પણ કીધું કે બીએલઓ તરફથી અમને ખાલી સહકાર મળશે, તમે સંગઠન તરફથી સહકાર આપશો એટલે આ કામ કરવાની ખરેખર મજા આવશે। બીએલઓની કામગીરી કાયમી ચાલતી પ્રક્રિયા છે, ત્યારે હું સરકારશ્રીને પણ વારંવાર અમે રજૂઆત કરી છે કે શિક્ષિત બેરોજગારની ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આ બીએલઓની કામગીરીમાં એવું છે કે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આટલી કામગીરી આજે થવી જ જોઈએ, એવું કોઈ પણ પ્રેશર કરવામાં ના આવે, કારણ કે આ બીએલઓ છે
એ પોતે એ મશીન નથી અને શિક્ષકો છે કુલ 1297માંથી 670 શિક્ષકો કામ કરી રહ્યા છે. ખૂબ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ભરૂચની જૂની કલેક્ટર અને મામલતદાર કચેરી પરિસરમાં જ સ્વચ્છતા હી સેવાના અભાવથી ગંદકીની ભરમાર. ભરૂચ શહેરમાં નિયમિત સફાઈ સાથે ગંદકી દૂર કરી કેવી રીતે સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરી શકાશે, જ્યારે જૂની કલેક્ટર મામલતદાર કચેરીમાં જ કચરા અને ગંદકીની ભરમારને સાફ કરાતી ન હોય. જૂની મામલતદાર કલેક્ટર કચેરી સંકુલમાં જિલ્લા તિજોરી કચેરી, આયોજન ભવન, ચેરિટી ભવન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ફેમિલી કોર્ટ સહિતની સરકારી કચેરીઓ ધમધમી રહી છે, પણ આ પરિસરના ખૂણે આશરે જોઈએ તો ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. સરકારી બાબુઓ દ્વારા આ ગંદકીની ઉપેક્ષા થતી હોય કે તેને નજરઅંદાજ કરવામાં આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા સ્વચ્છ ભરૂચ અભિયાન નિયમિત રીતે કચેરી પરિસરમાં પણ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. હાંસોદ પંડવાઈ સુગરની વાર્ષિક સાધારણ સભા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. હાંસોદ પંડવાઈ સુગરની વાર્ષિક સાધારણ સભા શનિવારે સુગર ખાતે મળી હતી. સુગરના ચેરમેન અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં તમામ ડિરેક્ટર, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અધ્યક્ષ સ્થાનેથી એજન્ડા રજૂ કરાયા હતા. એજન્ડા પરના તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એમાં એજન્ડાના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસદો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે. જે માટે હું મારા વિસ્તારના તમામ સભાસદ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરના ખરોડ ગામે પાર્ક કરેલ બે રિક્ષામાં અસામાજિક તત્વો દ્વારા આગચંપી કરી દેવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. ખરોડ ગામે નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઇસમોએ આગ લગાડી દીધી હતી. મોઇન સલીમ પઠાણ અને સાદિક મકસૂદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગાવી દેવામાં આવી હતી. કોઈ અજાણ્યા સમય જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા. આ અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીડિત મોઇન સલીમ પઠાણની રિક્ષાને 8 મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી. ત્યારે અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી રહી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બે ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. બે ફાયર ફાઈટરોએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, જેના કારણે વેસ્ટ સળગવાથી ઉત્પન્ન થતો ધુમાડો અને રાસાયણિક પ્રદૂષણ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ આ જ સ્થળે આગ લાગી હતી, જેના કારણે ગોડાઉન સંચાલનની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી સવાલો ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મહામંડલેશ્વર ગંગાદાસ બાપુની આગેવાનીમાં પરિક્રમા વાસીઓને ભોજનથી લઈને આરોગ્ય ચકાસણી સુધીની વ્યવસ્થા સુગમ રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમા દરમિયાન હજારો ભક્તો રામકુંડ ખાતે વિરામ લેતા હોય છે. આવા સમય ગંગાદાસ બાપુ દ્વારા ભક્તોના આરામ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ભોજનશાળા, આરોગ્ય તપાસ કેમ્પ તેમજ જરૂરી માનવ સેવાની સુવિધાઓ ઊભી કરવામાં આવતા ભક્તોમાં પ્રશંસા ફેલાય છે. પરિક્રમા વાસીઓ માટે બનાવવામાં આવેલી આ વ્યવસ્થાઓથી યાત્રાળુઓને વિશેષ રાહત અનુભવાઈ રહી છે. સ્થાનિક સેવાભાવી લોકો પણ આ સેવા કાર્યોમાં જોડાઈ રામકુંડ તીર્થધામની સેવામય પરંપરાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. નર્મદા પરિક્રમાવાસીઓ અત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ, કોઈ બસથી, કોઈ ફોર વ્હીલથી આવી રહ્યા છે. એમાં આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે બેઉ ટાઈમ મળીને લગભગ 1000 થી 1200 પરિક્રમાવાસીઓ પર ડે આવે છે. એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની, સવારે બાલભોગ, 2 ટાઈમ ભોજન, એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે. કોઈને પગ દુખતા હોય, કોઈને તાવ, કોઈ બીમાર પડ્યો હોય, એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ તેજ બનાવાયો છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ભરૂચ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં છે. સાથે જ શિયાળાની ઠંડીમાં તસ્કરીના બનાવો રોકવા, લગનસરાની મોસમ વચ્ચે કાયદો વ્યવસ્થા જાળવવા નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ તેજ બનાવાયો છે. ભરૂચ શહેરમાં 5 વત્તી સ્ટેશન સર્કલ, કસક, ઝાડેશ્વર રોડ, શક્તિનાથ વિવિધ પોઈન્ટ પર પોલીસ સાથે હોમગાર્ડ રાત્રિ દરમિયાન તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યો છે.
ખાસ કરી હાલમાં મુંબઈ અમદાવાદ દિલ્હી તરફથી એક્સપ્રેસ વે થઈ આવતા વાહનો સિટીમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં પણ આ વાહનો પર નજર રાખી ચેકિંગ કડક કરવામાં આવ્યું છે. રાતે પોલીસનું વાહન ચેકિંગ સઘન બનતા બિનજરૂરી રાતે રખડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. અંકલેશ્વર હાઈવે પર ફરી ટ્રાફિક જામનું મંઝર મોટાલી પાથિયાથી છેક અંકલેશ્વર સુધી જોવા મળ્યું. નેશનલ હાઈવે ઓથોરિટી પાસે જાણે ભરૂચથી સુરત જવાની લેનમાં હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામનો કોઈ ઉકેલ જ નથી. દર બીજા દિવસે વાહનોની કિલોમીટર લાંબી કતારોના દ્રશ્યો સામે આવતા રહે છે. ચોમાસું બાદ દિવાળી પણ જતી રહી અને વર્ષ 2025નું વર્ષ પૂર્ણ થવાના આરે છે. ત્યારે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ક્યારે પૂર્ણ થશે તેમ વાહન ચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે. આજે શનિવારે પણ હાઈવે પર મોટાલી પાટિયાથી અંકલેશ્વર સુધી ચક્કાજામ સર્જાયો હતો. 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જતા હજારો વાહન ચાલકોના સમય શક્તિ અને ઇંધણના ધુમાડો થતા તેઓમાં છૂપો આક્રોશ જોવા મળ્યો હતો. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ ગુજરાતના સાંસદો સાથે અમદાવાદ ખાતે વાર્ષિક બેઠક યોજી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બેઠકમાં વંદે ભારત, ગોલ્ડન ટેમ્પલ, સૂર્યનગરી સહિતની ટ્રેનોએ સ્ટોપેજ માટે રજૂઆતો કરી હતી. સાથે કોરોના કાળથી બંધ અંકલેશ્વર રાજપીપળા ટ્રેન શરૂ કરવા, સુરત ભરૂચ વચ્ચે સાંજે 6 થી 9 કલાકે નિયમિત ટ્રેન દોડાવવા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં મુંબઈ દિલ્હીને જોડતી નવી ટ્રેનો શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. ભરૂચ સ્ટેશને ગોકળ ગતિએ ચાલતા લિફ્ટ અને એસ્કેલેટરની કામગીરીમાં ઝડપી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી. સાથે જ રદ કરાયેલી ટ્રેનોના સ્ટોપેજ ફરી આપવા ધ્યાન દોર્યું હતું. હવે રેલવે તંત્ર 7 ટર્મના ભાજપના મોસ્ટ સિનિયર સાંસદ મનસુખ વસાવાની રજૂઆતોને ગ્રીન સિગ્નલ આપે છે કે નહીં તેના પર વિસ્તારની પ્રજાની નજર કેન્દ્રિત થઈ છે. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે સિનિયર સિટીઝનનો બેસવા માટે શેડ અને બાકડાની વ્યવસ્થા ઊભી કરાઈ. ચેનલ નર્મદાની બાજુમાં આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો બેસવા માટે આવે છે, જેઓ માટે બેઠક વ્યવસ્થા અને શેડ ન હોય પાલિકામાં રજૂઆત કરાઈ હતી. ભરૂચ પાલિકા અને ધારાસભ્ય દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં શેડ અને બાકડાની વ્યવસ્થા કરી સુવિધા ઊભી કરાઈ છે, જેને લઈ વરિષ્ઠ નાગરિકોમાં આનંદની લાગણી ફેલાય છે. અમારે અહીંયા 20 સિનિયર સિટીઝન માણસો છે અને બીજા બી ઘણા આવે છે. તો અમારી એક રજૂઆત હતી કે અહીંયા જ્યારે ચોમાસું, ઉનાળો, શિયાળાની અંદર તકલીફ પડતી હતી, બેસવાની બી તકલીફ પડતી હતી, બાકડાઓ નહોતા. તો એમને રજૂઆત કરી હતી, લેખિતમાં રજૂઆત કરી હતી અને એનો નિકાલ 3-4 મહિનાની અંદર બહુ પ્રતિકાર સારો આપી અને આ શેડ બી બની ગયો અને હમણાં 4 દિવસ પર જ આ નવા બાકડા બી આવી ગયા. હાંસોટના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત. અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જોકે હાલ મહિલાની ઓળખ શક્ય બની શકી નથી. મૃતકના વાલી વારસાની હાંસોટ પોલીસે શોધખોળ શરૂ કરી છે. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ચોરીમાં ગયેલો મોબાઈલ નવા ધંતુરિયા ગામનો વિનોદ વસાવા વાપરે છે, જે હાલમાં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે હાજર છે. બાતમી આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સાથે ચોરીનો મોબાઈલ આપનાર નવા ધંતુરિયા ગામના અનિલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરલા અને નેત્રંગમાં નિવૃત્ત શિક્ષક તેમજ જનરલ મેનેજરના ઘરના તાળા તોડી ₹9.14 લાખની મત્તાની ચોરી. શિયાળા સાથે ભરૂચ જિલ્લાના આદિવાસી પંથકમાં ચોરીઓની ઘટના વધી રહી છે. ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આરપીએફ ઓફિસર ક્વાર્ટર્સમાં રહેતા જનરલ મેનેજર પન્નાલાલ સોની વતન ગયા હતા. તેઓને સિક્યુરિટી ગાર્ડે તેમના ક્વાર્ટર્સના તાળા તૂટ્યા હોવાની જાણ કરી હતી. વતનથી ઓફિસર્સ કોલોની દોડી આવતા તસ્કરો તેઓના ઘરમાંથી સોનાના 4 મંગળસૂત્ર, 2 વીટી, ઝુમકા, ચાંદીની પાયલો, વીટી, લેપટોપ અને રોકડા મળી કુલ ₹6.48 લાખનો હાથ ફેરો કરી ગયા હતા, જે અંગે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. નેત્રંગના જીમ બજારમાં તસ્કરોએ નિવૃત્ત શિક્ષકના ઘરને નિશાન બનાવ્યું હતું. વૃદ્ધ દંપતી તેઓની દીકરીના ઘરે ભરૂચ આવ્યા હતા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો લાકડાના કબાટમાં રાખેલા દાગીના અને રોકડા ચોરી ગયા હતા. નેત્રંગ પોલીસ મથકે નિવૃત્ત શિક્ષક રણછોડ વસાવાએ સોનાનું મંગળસૂત્ર, 2 વીટી, 2 બુટ્ટી, રોકડા 25,000 મળી કુલ ₹2.66 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ આપી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું ઠેર ઠેર કરાયું સ્વાગત. જાડેશ્વર કેજી વિદ્યાલયથી નીકળી સેવાશ્રમ ખાતે સંપન્ન થઈ. સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાજપ સરદાર પટેલની પ્રતિમાની વંદના ભૂલ્યું. ભરૂચમાં ભૂકંપ બાદ દહેજ ઓપેલ અને પેટ્રોનેટ એલએનજીમાં ઓઇલ લીકેજ સાથે આગની રાજ્ય કક્ષાની મોક ડ્રીલ યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.